પૂછે ને પેટ્રોલ પંપ કેટલા છે? પેટ્રોલ થઈ રહ્યું છે. અલ્યા વિહરાઈ ગયું ઊંઘમાં ડાયરેક્ટ ચાલુ કરીને હેડતા છો. પૈસા છે પૈસા તો છે. ઓય પેટ્રોલ પંપ હા પાટણ આઈડિયા પેટ્રોલ પંપ છે ઇન્ડિયન હા તો નખાવો પડો તમે નખાવાનું મારો ટકો હાલો કાકા તમે બેડો અરે કાકા કાકે ધક્કો મારો આવી ગયો ડાયરેક્ટ ઊંઘમાંથી ડાયરેક્ટ ચાલુ કરીને હેડતા ધક્કો મારો દાદી આપણે ના મારો મારો કેમ કહેવાય પેટ્રોલ સારું મળે. આવા જો હા પાટણ હાઈવે માટે મોડેપુરાના કેમ કે આ પેટ્રોલ પંપ તો બધા વખણા છે એટલે આપણે પેટ્રોલ પુરાવવું પડશે. આપણે થઈ રહ્યું છે આ 3 દાડોથી પણ મેં આ તો ભાળ્યું એક્સ્ટ્રા પાવર 95 પેટ્રોલ આપણે સારામાં આ તો ઊભા હેડી ગયું બુકિંગ સારું છે પેટ્રોલ પંપ ચકાચક હશે ને? એક નંબર પેટ્રોલ આવે એમ આ કેવો કહેવાય પાવરફુલ ભરી જો તમને આપના એવરેજ નો અહેસાસ થાય 1.1%. એમ ગોવિંદભાઈ હા હું વર્ષોથી ગાડી સીટી 110 લીધી ને હા એટલે હું આવું છું પેટ્રોલ નખાવા બરોબર છે બરાબર સરસ છે પેટ્રોલ સારું સારું છે હા અને મસ્ત પેટ્રોલ છે અને એવરેજ પણ ગાડીનો ફૂલ રહેશે હું તમને કહું અને પાટણ હાઈવે માટે ઇન્ડિયન પેટ્રોલ પંપ છે બરોબર તો ખાલી 20 નું નાખવું મારતો 20 નું નાખાવું છે 4 દાડા હેડી જાય કે ના અંદર પડે પૈસા તો આર્યા પૈસા વગર તો એમનો આયા હશે અમે તમે વાત કરો 20 નું 10 દાડા હેડ છે ભાઈ તો 20 નું નાખાવાનું છે આપણે. અરે ગોવિંદભાઈ હા પણ 20 તો ના નાખે તો 50 નું હોય ને તો મેળાવે પણ મારે તો 20 નું જ નાખાવું છે. પણ 20 માં તો મશીન જ એટલે વખત તમારે તો શીખડાવા 50 અલ્યા ભાઈ પેટ્રોલ નાખી પેટ્રોલ હા સેન સાહેબ શું ભાવ છે પેટ્રોલ નો 132 પૈસા લીટરના એમ એવરેજ શું ચાલે એવરેજ તમારે આવતું છે 7 કિલોમીટર વધારે દાળ છે એમ અને હું શું કહેતો હતો આ પેટ્રોલ પંપ કયો કહેવાય આ પેટ્રોલ ડીસા તાલુકાના પાટાઈના હાઈવે માથે મોણેકપુરા ગામ કરોડોસન શ્રી ચામુંડા પેટ્રોલિયમ. ચામુંડાનું નામ છે હા. ભાઈ એક નંબર પેટ્રોલ આલે છે રે ભાઈ અને ગાડી એવરેજ વધારે આલે પાછી તમારે જાવ હોય ડીસા ને વધારે પાલનપુર એવી એવરેજ આલે બોલો પેટ્રોલ માં મારું છે યાર ભાઈ તું કેમ બંધી આવ્યો હું આયા તો 5 બેડાથી વચ પડ્યા હોય તો પુરાઈ ગયે પૈસા લાવ્યો કે નહીં લાવ્યો મારે તો 20 નું નખાવું છે. અરે એટલે તો તારો ભાગે ના નોખે ત્યાં પણ આ છેક હોય બધા કહે કે 20 નું જ ચાલશે. જો 110 નું નોખાવાનું કે 220 નું નોખાવાનું એવી જ ના હોય એમ? 10 રૂપિયા વધારે પણ નોખો ને તો એવરેજ સારું આવે તો હું ભૂલી જાઉં તો 20 નું જ કરાવું આપણે. ગુડી જેટલો વજન પૈસા લઈને નહીં આવ્યો ના લખાઈ ગયે ચાલુ કરો નોકરી પૈસા પસાનું હો પસાનું પસાનું હવે પચાઈ આવ્યો ભાઈ અરે પચાઈ આવ્યો છે એમ પચાઈ લખો ભાઈ હા અને ઘણા ખરા આપણા એરિયાના બધા ખેડૂત મિત્રો ડીઝલ ને પેટ્રોલ ભરાવા પણ હોય જ આવે છે અને એટલું બધું પ્યોર ને એટલું બધું ચોખ્ખું પેટ્રોલ ને એવું ના પીશો એટલું ના હોય અને એટલો એવરેજ ત્યારે તમે અરે આ ડીઝલ ને પેટ્રોલ એટલા આવે લ્યા અરે બાપા ઉભરાઈ ગયું આખું ટોકો પસાનું તો રહી ગયું હોય તો દાવા જેથી પસવે એમ ભાઈ તમારું નામ શું છે ભાઈ મહેશભાઈ ભાઈ આ માણસ રેડી છે મહેશભાઈ અને મોનેપુરા બાજુમાં જ છે હાઈવે ઉપર ડીસા પાટણ હાઈવે એક નંબર પેટ્રોલ આલવામાં આવશે મિત્રોને વિનંતી છે કે આવતા જતા પેટ્રોલ ભરાવતું પાછા બરાબર છે અને અમે હવે કે દાવણ છે ભાઈ આપણે રસોણા રહોણા એટલે અમારે રહણા દાવાનું છે એટલે વીર બાપજી હા અહીંયા મેળો ભરાય છે કે અરે પેટ્રોલ થઈ ગયું બસ ભાઈ હાથ વચ્ચે પેટ્રોલ થઈ ગયું આ મારો આપણે ફરીને આવ્યો અને હવે થઈ ગયું છે હવે હું જઉં છું પેટ્રોલ પુરાયું છે અને હવે હું જઉં બાય
વીરબાપજીને દર્શન કરવા અને વીરબાપજીને દર્શન પણ કરતા અને ત્યાંથી પણ આવ્યા હતા અને બહુ પણ આશીર્વાદ છે પથરી કે લહેરી જાય પથરી લહેરી જાય પથરી નીકળી જાય તો જે શ્રદ્ધા પથરી દુખતી હોય તો લહેરી જાય છે દુંડો મારે છે એમ કે મારે ચાંદનું મારે હોય આપવાનું હતું. કેમ કે મારે પત્ની બહુ દુખે છે. મારે દોડો બધાઈ ગયો રો. ના બા ખાસ કરવું છે જે પછી શ્રદ્ધા પ્રમાણે હોય એની શ્રદ્ધા રાખે પણ બાપાના પારે આપણે પથરીઓ બધી નીકળેલી પથરીઓ પડી છે હા જેને જેને રીતથી જેને લખેલું છે બધું આપેલું છે ડોક્ટર ના મટાડી કે પડી છે ને પણ મસ્તી આવે છે બહુ મસ્તી આવે ભાઈ બરાબર આપણે આયા છે વીરબાપજીના ડોક્ટર કોમ ના કરે વીરબાપજી કોમ કરે શ્રદ્ધા તો હોય પૂરી લોક ખોટા વાગેલા છે દીકરા ભગવાને આલેલા છે વીરબાપજી બરાબર છે અને હળો થોડો આપણે આગળ એવી શ્રદ્ધા રાખો એવું કોમ થાય આપ જો મિત્રો જે પથરીઓ કાઢી છે ડોક્ટર તો સિરિંજ કાઢે પણ આ તો એમ જેમ નીકળી જાય પછી 30,000 રૂપિયા ખર્ચો તો પથરી ની આગળ હા અને વીરબાપજીનો હાથ છે એટલો હાથ છે જો આ બધું રિઝલ્ટ પડ્યું છે અને ભગવાનની પણ પડતા આની છો હા આલી એવું રાખો એવું રજા રાખો એવું તમારું કામ થઈ જાય હજારોની વસ્તી આવે છે કોઈ હે દોડો વસ્તી મેં તમારી પથરી નીકળી જાય પણ જતા રાખવી પડે ચલો આપણે બારે કેટલા ફોટા પડે જોઈ જાઓ મારો તો પેલા ઉતરાયા છો બેટા કેરા પત્ર આયો વીરબાપજી નો હાથ બહુ છે અને શ્રદ્ધા રાખે એનું કોમ થાય છે શ્રદ્ધા રાખવી પડે હે તમે હાથ ભૂવા બદલો ને તો તમારે કોમ ના થાય પાછું એક જ શ્રદ્ધા રાખો તો તમારે કોમ થાય વાળા ના જુઓ આ ફોટા મળી ગયા છે એ શ્રદ્ધા વાળા મળી ગયા પાછા બરાબર છે એક જ શ્રદ્ધા રાખો રાખો તો એક રાખો એટલે બીજો ભૂવો આવે ને તો લસુ કાઢી જતો રહે હે મારે માતા બે હારવી છે પણ એને પેલું છે ને એને અડવા ના જેવડાય કે એનું દેવ બેહીને જતો રહે પણ એક જ શ્રદ્ધા રાખો તમારું કામ થયા વાળું રહેતું નહીં આપણી માતાને આપણી શ્રદ્ધા રાખો આપણા ઘરે માતા બેઠી હોય તો આપણે પૂજા કરો માતાનું કામ ભળાવો પણ આપણી માતા ઘેર બેઠી હોય બીજા ભૂવા ભાઈ બાધા લેવા દે નળ પછી પડે નહીં મિત્રો બરાબર છે જય જહુમા જો અમારી ચેનલ જહુમા ઓફિશિયલ છે બરાબર અને ધાર્મિક મિત્ર બનાવે છે મીડિયા શું કહું જહુમા ઓફિશિયલ મિત્રો અમારી ચેનલ છે અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા મિત્રો ભૂલતા નહીં અને ખૂબ ધાર્મિક અમે વિડીયો બનાવવા છે ખૂબ મિત્રો અલા ભુવાજી છે આ ભુવાજી આ પોતે ભુવાજી બરાબર શ્રદ્ધા રાખે એનું કામ થયા વાળું રહેતું નથી શ્રદ્ધા રાખવી પડે હંમેશા માટે ત્યાં કોણી બધું છે ભગવાન ગોવિંદના પ્રતાપની બધું લીલા લહેર છે અને ધોમ બનાવ્યું લસણના ધોમ બનાવી દઉં છું સીધા
શું કેવું છે મારો હોય ખરું કે ખરું હા બરાબર છે હા કઈ વાત છે હજી બધું નહીં તમે થોડું બોલો એમ દાચા હાડ મેળ ના પડે બોલો આ ભાઈના બે ફોટા છે ને પતિના છે પણ કેન્સરનો રોગ બનાવી દો હા કેન્સર જ્યારે ડોક્ટર ના મટાડી ગયા આ રસોડા ગામમાં વીર બાપજીનો એટલો ચમત્કાર છે ને કોઈ ના પૂછો એટલો કેન્સર બાપે મટાડ્યું છે આજે હમણાં અને ત્યાં નાચો તો બી હા નાશો કર્યું એટલે કોઈ પથરીવાળા હજારો સંખ્યા પણ આવે છે બરાબર છે અને જેવી શ્રદ્ધા રાખો ને આ વીર બાપજી કોમ આપણું પણ સરસ કરે છે તમારું શું કહેવું છે બોલો વાત સાચી છે પણ આમ દાખો ડોક્ટર ફાઇલ આપી છે ડોક્ટર ફાઇલ લગીન પથરી હોય તો કે ભાઈ તમારે ઓપરેશન કરવું પડશે પરિસ્થિતિ વીક હોય ગરીબ ભાઈ કોઈ ઉછીના પૈસા ના આલે કોઈ વ્યાજભાઈ ના આલે અને વ્યાજમાં આલે ખરા 10% ની આ એ વાત તો નહીં ખરા અને આવા ભગવાન બેઠા હોય અને જો પથરી નીકળી જાય હે શ્રદ્ધા ગરીબનો મોણો છે અને જો આ ભાઈ પથરી નીકળી ગઈ બે આપણે દર્શન કરવા આવ્યા છે જુઓ તમે જોયું ને આપણે શિષ્ય કરેલી છે હા એટલે મિત્રો પાલનપુર હાઈવે માટે આ રસોડા બોમ્બ છે એટલે તમે આવો તો જરૂર અવશ્ય મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરો દર્શન કરો પથરીવાળા તાત્કાલિક તમે આવો અને પૈસો પણ લેતા નથી અને ડોક્ટર ભાઈ ના દવાઈ પાછો હું આપી દેવાય કેન્સર શું હોય તો મિત્ર તમે આવજો હે ડોક્ટર ભાઈ દવાઈ ના ખબરાય ડોક્ટર તેનું હાથું કરે હા ઘરનું કરે તો હું આપણું પેટ કીધી વગર મારો એડા પૈસા લઈ જાય ભાઈ પથરી પાછું મારું હોય હોય અમારે એક જણાને 10 ઓપરેશન કરે પથરી તો હજી બચશે હા હોય ને તારે જો લે એને મેં કીધું તું જતો રહીએ તારે મટી જાય પણ જલારો કેટલી વસ્તી આવે છે હોય અને રવિવારે આવીને આવી ટ્રાફિક છે પણ જમવાનું પણ ચાલુ હોય છે કહો બીજું કહો હવે દર્શન બર્શન થઈ ગયા આપણે હોય બરાબર છે હવે આપણે હેડો એટલે હવે બોલો વીર મહારાજની જય ભારતના સદારામ બાપુ હા સદારામ બાપુ ગોમ રાશુભાઈ એવા અલગરામ મહારાજ મોરતાવાળા છે બરોબર છે અમારા મહારાજો છે આપી તો કોઈ નામ આવડતું નહીં બરાબર આટલું ઓળખાઈ નામ લેશો હે પણ હવે પુરુષો થઈ ગયા હા જો તમારે એક જ સિંગલ આવે છે હે બાપુ જેવા છે હા સદારામ બાપુ જેવા બીજું કહો હા રાવણના બધા પેલા વત્ર આવ્યા છો તમે બધા ફર્યા જીવનમાં બધા ફર્યા આવડી ઉંમર છે હા એક લોકો આવ્યો એક ફેર આવ્યા હતા હા તો સમય નીકળી ગયો છે પણ પછી આયા ના આપણે તો પહેલા અવતાર આયા અમે પેલા વત્ર આયા આપણે બધું લઈ લેવાનું પાછું દુનિયા કોઈ લઈને આયા નહીં હા એ વાત આપણે જવાનું નહીં હા તો બચ્ચા ફર્યા હોય બરાબર અને દર્શન કર્યા ઘણા ફર્યા બેઠા ચા પૂછી હા વાહ ભાઈ વાહ અને કોઈની પથરી દુખતું હોય ને કોઈ એડ્રેસ આજુ પાછા વીર બાપજીનું શું કીધું હા બધાને કેટલું દુઃખ મળતું હોય તો આપણે રાજી ધર્મનું કામ બોલો બોલો ભાઈ જલારો જેમ કે તમે રસોડામાં ત્યાં આવો જ છો ને અવારનવાર અને જમવાની પણ ફૂલ સેફ્ટિંગ પણ છે બનાવી સરસ બનાવી છે તમે ત્યાં કરો જમવાનું પણ મળે છે હા બધું જમવાનું ફૂલ મિત્રો પણ આ તો બધા વીરનો પ્રતાપ છે. હા વીરનો પ્રતાપ છે. બાપજીનો પ્રતાપ છે અને કેવી ધર્મશાળા બનાવી લીધે જો અને શિવ પણ ધાવક પણ કરી રહ્યા છે અમને વીર બાપજી શક્તિ આપે તમને વીર બાપજી ખૂબ શક્તિ આપે અને ખરેખર તો જેવો સેવકો આ બધો ચોખડી કેટલી છે અને તો પંખાની વ્યવસ્થા અને તમે વિચાર કરો કે સંતો બધા બેસી ગયા હા સંતોના ફોટા છે સંતાનને વિચાર કરો હા ધર્મનું કામ છે હવે શબ્દ બોલ છે હા અને સરસ ધર્મશાળા બનાવી છે આભાર મદનગીરી બાપુ મહારાજ સરસ સરસ 1900 તારીખ 1/9/1998 શુક્રવાર સરસ 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 નાથજી
વીર મહારાજ ધામ રસોડા મોટા અને સેવક મહાદેવભાઈ ભગત ખૂબ ખૂબ આભાર. ખરેખર તો આ બાપુના આશીર્વાદથી તારા છોકરો છે અમારો જશીરો. તમે ભાઈ અમારા જશીરો મહારાજ. હા ખરા ખરા કેમ શકો બીજી શાંતિ? જશી ભણવા જાઓ છો? હે દર્શન કરવા આવ્યા હતા? હે જીવ ભણો છો? ક્યાં ભણે બધી? બીજા ભણે ભાઈ અમારે. હા માતાજી તમને ખૂબ શક્તિ આપે. સંજુભાઈ ખૂબ ખૂબ આભાર. અને બીજા અમે તમને વારંવાર યાદ પણ કરે છે. એટલે તમારો મોબાઈલ નંબર પણ કરતો અને હું જ્યારે વિડીયો બનાવવાનો રેસીપી માટે કહેતા જ ના કહેતા કે સંજુભાઈને આપણે મળવું જ છે. અને આ તો બાપાની આશીર્વાદ કૃપા હતી. ઘણા થઈ ગયા. ના થઈ ગયા તમે કહેતા કે આનું ભગવાન છે. શ્રદ્ધા છે. અને આમ ધરી પર શું થઈ ગયું? થઈ ગયું ને આપણે જગ્યા પર ભેળાવણ ના કરીએ ને જગ્યા પીવાય. ઓટોમેટિક થઈ ગયા ના થઈ ગયા. શું બાબા તમારે શું કહેવું છે બોલો? હા ઓટોમેટિક તો ફરજ ભેગા કર્યા છે. સંજુભાઈ કેટલી સેવા કરી તે તારે ખબર છે? હા હા કરી છે. સરસ હવે કરી છે. હા ગોવિંદભાઈ તમારી મોજ. વેચ્યું લઈ લો. આ કોને કડીઓ લઈ લો. મારો ઓછો હવારોથી આવ્યો પણ ગ્રાહક કોઈ આવતો નહીં. બે કોક આવી ગયો હોત તો વેચાઈ દો. ભાઈ આ શું આ કેટલા પૈડા વાળું આ બે પૈડા વાળો, બે પૈડા વાળો. અને આ બધું શું લાવી છે? જુઓ આ છે બુટિયો કેટલા લગાવવાનું? કોને, કોને આવે? આ છે વેચ્યું હાથે પહેરવાની હોય. અને આ શું છે? આ છે નખ વધી ગયા હોય તો ફટાફટ ઉડાડી દેવાના. આ રોમની માળા કરવાની. અને આ કયું કામ છે? આ રહોણા કોઈ વેપાર કરવા આવ્યા હોય છે? એટલે ધંધો. હેડે. આવો તો આ શું છે? ઈ પટ્ટી આ માલ ખસી ના જાય ને હા, હોય ફીટ એટલે લોટ નીકળે તો લોટ ના નીકળે. ના નીકળે. કેમ કે રોટલા કરતા કરતા અમુક બાઈઓને તો રોટલી ખુલ્લી હોય હોય. અને આ ડોલનું શું છે ભાઈ? આ ડોલનું ડોલના 150 રૂપિયા. અને આ શું કરવાનું? એ ખાવાનું વાટવું. હોય. આ પછી ને આ તો ભાઈ એ ભાજી જતા રૂપિયા થાય પસા. પણ આવું રખાય ને. ઓરિજિનલ માલ છે. તમે હાથે મળીને ભાજ્યું એટલે મેળે તો ના ભાગવું જોઈએ. પસા થાય એના. એ તો હું આદુ રા હા બરાબર છે. એટલે સા આ શું છે? કયો એ લુગડા ધોવાનો બરાસ હું ઢોકળા ધોવાય હોય. સાબુ મારીને ફાય બરાસ મારવો. એમ એમ ના ધોવરાય. એમનો એમ ના દોરાય. એમ હાબુ વગર ના ધોવરાય. ના દોરાય હાબુ ધોવા હોય હોય. અને કીધું સાબુ ધોવાય, પાણી ધોવાય, બધું વગર ધોવાય. હાપુ ધોઈનો. એમનો એમ ના દોરાય હોય. હા બીજું કહો. હવે તાળ અમે આ તો કોઈ એ બે એવું છે ને અમારે. એટલે આ હુનાની વસ્તુ તમે કોઈ એ નહીં બેસતી. નહીં બે અત્યારે કને આવું બધું ના લાવે કોઈ. આ હુનાની વસ્તુ છે. એમ આ દોરો છે. અલ્યા હોલું તો તારે લાખ રૂપિયા છે. આ લાખ રૂપિયાનું કયો છે? આ લાખનું જ છે કે એમ આ તો ખાલી 50 માં જ આલું હું લાખ રૂપિયાની વસ્તુ 50. હોય. હા તો હું હેડો બીજા મેડમ તમે આવવાના છો? ના 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 મેડમ હું આવી લઈ જાય. બીજા મેળામ હું બીજા એટલે આવતા રવિવારે ફેરથી આવવાનો એમ બોલો. હા એટલે આવતા રવિવારે ભરાય તમે કેમ ભૂલી દો? મેં કીધું પુણ્યમી ભરાય છે. ના રવિવારે આ મારો બનાસકોઠો આ